ગુજરાતનું શિયાળાનું વાતાવરણ વર્ષોથી વિદેશી પક્ષીઓમાં પ્રિય રહ્યું છે। આ કારણે ન્યૂઝીલેન્ડ અને યુરોપના દેશોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા આવે છે। જો કે યાયાવર કે વિદેશી પક્ષીઓને બેટવાળા સ્થળો વધુ પસંદ હોવાથી આ પક્ષીઓમાં કડીનું ધોળ તળાવ મહત્વનું આશ્રયસ્થાન બની રહ્યું છે। 7 કિમીની ત્રિજ્યામાં ફેલાયેલા આ તળાવના દર વર્ષે નવેમ્બર માસની શરૂઆતથી જ વિદેશી પક્ષીઓ મહેમાન બનવાનું શરૂ થઈ જાય છે અને આ પક્ષીઓ શિયાળાના 4 માસ અહીં જ ગાળે છે। અહીં તે ઈંડા પણ મૂકે છે અને તેમના બચ્ચા મોટા થાય ત્યાં સુધી એટલે કે માર્ચના અંત સુધી આ પક્ષીઓ આ તળાવ ખાતે જ રોકાણ કરે છે। હાલમાં આ તળાવ ખાતે હજારોની સંખ્યામાં ગુલાબી પેણ અને ફ્લેમિંગો જેવા પક્ષીઓ આશ્રય લઈ રહ્યા છે। આ વર્ષે એક અંદાજ મુજબ 60,000 કરતાં વધારે પક્ષીઓ ધોળ તળાવના મહેમાન બન્યા છે। વિદેશી પક્ષીઓને આપણા વાતાવરણમાં મુક્તમયને વિહરતા જોવા એક લહાવો છે। આ કારણે વિદેશી પક્ષીઓની સાથે સાથે પક્ષીવેદોને પણ કડીનું થોળ તળાવ આકર્ષતું રહ્યું છે। પક્ષીઓના આગમનની સાથે સાથે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પક્ષીવેદો પણ ઉમટી પડે છે, જે પૈકી કેટલાક પક્ષીવિદ તો છેક મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી અહીં આવે છે। જો કે છેલ્લા કેટલાય વર્ષોમાં થોળ તળાવ ખાતે આવતા વિદેશી પક્ષીઓની સંખ્યા ઘટી છે અને તેનું કારણ તળાવ ઊંડા કરવાની કામગીરી જવાબદાર છે। વિદેશી પક્ષી તેવા જ સ્થળે આશ્રય લે છે જ્યાં બેટ વધુ હોય, પણ વર્તમાન સમયમાં તળાવો ઊંડા કરવાની ચાલી રહેલી કામગીરીના કારણે આ પક્ષીઓની સંખ્યા ઉપર અસર પડી રહી છે। અલબત્ત હાલમાં આ તળાવ ખાતે 60,000 કરતાં પણ વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બનતા તળાવ પક્ષીઓથી ઉભરાઈ રહ્યું છે અને આ મનોરમય દ્રશ્યોએ લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું છે। આ કયો વિસ્તાર છે અને કયા પ્રકારના પક્ષીઓ આવે છે? આ થોર છે કડી તાલુકો અને જિલ્લો મહેસાણાનું આ થોર અભયારણ્ય છે। કયા પ્રકારના પક્ષીઓ આવે છે? અહીંયા પેલિકન, ગ્રે લેગુસ, બાર હેડેડ, સાવલર, પિન્ટર, રૂડી શેલ્ડર, ક્રેન એવા ઘણા બધા પક્ષીઓ આવે છે। ક્યાંથી આવે છે પક્ષીઓ અને કેમ આવે છે? આ બધા ત્યાંથી જે સાયબ્રેરિયા એ બધા ત્યાંથી ઠંડી બહુ પડે અને ત્યાં બરફની એક ચાદર સવાઈ જાય, ત્યાંથી એમને ખોરાક ના મળે એના માટે ખોરાક શોધવા અને રહેવા માટે ત્યાં આવે છે। અહીંયા આવવાનું કારણ શું? અહીંયા આવવાનું કારણ એક જ કે ત્યાં ઠંડી વધારે પડે છે અને મેન્ટેન કરવા અને ખોરાક માટે એ અહીંયા આવે છે। થોળ તળાવ કેમ પસંદ કરે, કારણ શું? થોર તળાવ એક જ કે આ સુરક્ષિત એક જગ્યા છે અને એમને આ બધું ફરતા બેટ છે, એમને રહેવાનું ખાવાનું સમયસર ફરતા ખેતરમાં મળી રહે છે। એ કેટલો સમય આ પક્ષીઓ રોકાશે અને તમે આજે વોચિંગ કર્યું કયા પક્ષીઓ મળ્યા? અહીંયા રહેશે ફેબ્રુઆરીના એન્ડ સુધી રહેશે, જ્યાં સુધી ઠંડી રહેશે ત્યાં સુધી રહેશે અને અહીંયા બધા મળી રહેશે। આજે કયા પક્ષીઓ તમે વોચિંગ કર્યું? આજે બાર હેડેડ જોયા, ગ્રેલેક જોયા, સાવલર, પિન્ટર, ક્રેન એવા વગેરે બધા જોયા હતા। ભાઈ અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા કયા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે? અહીંયા આ તળાવ છે તેની અંદર ઘણા પક્ષીઓ છે, અંદર માછીમારી કદાચ થતી હશે એના માટે આ નાઇટ પેટ્રોલિંગ કરીએ છીએ અને રાતે પેટ્રોલિંગ કરી જાળીઓ ભેગી કરી જાળીઓ સળગાવી છે। કદાચ પક્ષીઓ હોય તો એને કાઢીને મુક્ત કરીને ત્યાં રિલીઝ કરીએ છીએ અને કોઈ બી કડી તાલુકામાં કોઈ બી રેસ્ક્યુ હોય એ કામ અમારું છે, તેને રેસ્ક્યુ કરી સુરક્ષિત લઈ અને વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ત્યાં એડમિટ કરીને સારવાર પહોંચાડીએ છીએ।